આપણે હવે નીકળી ગયા ગણપતિ બાપાને વધારવા માટે। છોકરાઓ તો જુઓ કેમ કેમ કરી રહ્યા છે। ઓહ વાવ, ઢોલવાળા આગળ હેડ્યા જતા હતા ને વગાડે જતા હતા। ડીજે ચાલુ છે એટલે આપણે અવાજ બંધ કરી દીધો છે, ને કે ગીતનો અવાજ આવતો મિત્રો। તો આપણે હવે છેક આપણા ડેમમાં જવાનું છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, કેટલા બધા મિત્રો સાથે છે તમે જોઈ લો। ગલ્લે આવીને કે હવે થોડું નાચવું હોય તો અહીંયા થોડી વાર ડીજે વગાડીને નાચવા લાગી ગયા। આમે થોડો વિડીયો ઉતારી લીધો। તો હવે બધા કહે કે ચાલો હવે આપણે નાચી રહ્યા છે તો નીકળવું છે। તો હવે આપણે થોડી વારમાં નીકળી જશે હમણાં હાલ તરત મિત્રો। હજી કે થોડું નાચવું હોય તો થોડા વરી નાચી લીધા। તો મિત્રો હવે આપણે પાછા નીકળી ગયા। આગળ ગયા તો ગલાલ ઉડતા હતા ને કોઈ તો ગણપતિ બાપાની પટ્ટીઓ બાંધતા હતા કપાળમાં। ઓહ, તો હવે મિત્રો આપણે છે ગણપતિ દાદાને પધરાવાના છે, ત્યાં પહોંચવા આવી ગયા છે મિત્રો ડેમ પાસે। તો ટૂંક જ સમયમાં હવે આપણે ડેમની અંદર પહોંચી જઈશું। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ડેમમાં આપણા। તો હવે ગણપતિ બાપાને અહીંયા આપણે પધરાવાના છે, જોઈ લો મિત્રો। હવે ગણપતિ બાપાની આપણે આરતી કરીશું પહેલાં તો, પછી ગણપતિ દાદાને પધરાવા અંદર જશું મિત્રો। તો જોઈ લો મિત્રો, ઢોલવાળા પણ વગાડી રહ્યા છે। થોડું સંભળાવી દઉં મિત્રો તમને, લો તારે સાંભળો। તો મિત્રો ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે ને હવે તેમને પાણીની અંદર પધરાવા જઈ રહ્યા છે મિત્રો। જોઈ શકો છો તમે વિડીયોની અંદર મિત્રો। અમુક તો પાછળથી પણ જઈ રહ્યા છે, જોઈ લો। તો હવે ગણપતિ બાપાને આપણે આ ડેમની અંદર વિસર્જન કરી દીધું છે મિત્રો, તમે જોઈ લો। ટૂંક જ સમયમાં કરી દેશે। તો આપણે હવે આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ। તો મળીએ હવે એક નવા વ્લોગમાં મિત્રો। જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો।